છોટાઉદેપુર નગરમાં ધૂમધામથી ચાદર વિધિ, ભંડારો અને મહંતાઈ સમારોહ યોજાયો હતો। નગરમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી। છોટાઉદેપુર નગરમાં આવેલ શ્રી જાગનાથ મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીન મહંત 108 શ્રી માધવદાસજી મહારાજનો સંત ભંડારો અને મહંતાઈ તેમજ ચાદર વિધિનો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી 250 જેટલા સાધુ સંત ઉપસ્થિત રહ્યા હતા। સંત સમાજની ઉપસ્થિતિમાં નગરના ગોરારામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી છોટાઉદેપુર નગરમાં ફરી જાગનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં પૂજ્ય મહંત શ્રી 108 શ્રી માધવદાસજી મહારાજની પ્રતિમા જાગનાથ મંદિર ખાતે સ્થાપિત કરવામાં આવી હતી। શ્રી જાગનાથ મહાદેવ મંદિર અને ગોરારામજી મંદિરના સંયુક્ત મહંતાઈ અને ચાદર વિધિ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ મહંતાઈ મહોત્સવ શ્રી નર્મદા વિરક્ત મંડળના અધ્યક્ષ महंत 108 भरतदासजी महाराज, अखिल भारतीय संत समितिना अध्यक्ष देवाचार्य श्री अविचलदासजी महाराज અને ધર્માચાર્ય શ્રી અખિલેશ્વર દાસજી સહિત 200 થી વધુ સંતો મહંતોના સાનિધ્યમાં ઉજવાયો હતો। સદર આયોજનમાં સમગ્ર છોટાઉદેપુર નગરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આજે છોટાઉદેપુરમાં જ્યોતિશ્વર દાસજી મહારાજનું ચાદર વિધિ છે અને આપ જોઈ રહ્યા છો આખું છોટાઉદેપુર ઉમટી પડ્યું છે। અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા છે અને દેશભરના સંતો અહીં આવ્યા છે। જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આ ઉત્સવ માનો સોનામાં સુગંધ ભળી ગયું છે એવું લાગે છે। અને જ્યોતિશ્વર દાસજી મહારાજ જ્યારે ગાદી ઉપર બેઠે છે ત્યારે તમામ છોટાઉદેપુરના આજુબાજુના લોકોને મારું નિવેદન છે, રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ પણ એક રામ મંદિર છે। રામ મંદિરમાં ધૂમધામથી ઉત્સવ કરો, આનંદ મનાવો અને ગાદી ઉપર બેઠેલા મહંતને સાથ સહકાર આપીને મંદિરના ઉત્થાન કઈ રીતે થાય એનો પ્રયત્ન કરો। એક બાજુ અયોધ્યાજીમાં 22 જાન્યુઆરીએ રામલાલા બિરાજમાન થઈ રહ્યા છે અને એની સાથે સાથે આજે છોટાઉદેપુરનું ઐતિહાસિક રામજી મંદિર, જેની એક ઐતિહાસિક પરંપરા છે અને એની અંદર અમારા એક પ્રખર યુવાન વિદ્વાન સંતસેવી એવા સંત શ્રી ઈશ્વરદાસજી મહારાજની મહંતાઈ આજે થઈ છે અને એ પ્રસંગે લગભગ આખા ભારતભરના મુખ્ય સંતો પણ ઉપસ્થિત છે અને અહીંયા આજુબાજુ જ્યારે આખો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે તો ત્યાં બહુ સંતોનો પ્રવાસ કે સંતોનો પ્રભાવ ઓછો છે અને એવી રીતે આજુબાજુના વિસ્તારમાં આ મંદિર આ તમામ જે આપણા વનવાસી ગિરિવાસી ભાઈઓ છે એમના માટે પણ એક આશીર્વાદરૂપ આ સ્થાન બનવાનું છે, બની રહ્યું છે અને સાથે સાથે સમરસતાની જે આખી હિન્દુ સમાજની પરંપરા છે એમાં આ મંદિરના મારા નવનિર્વાચિત નિયુક્ત મહંત ઈશ્વરદાસજી મહારાજને અમે બધા યોતેશ્વરદાસજી મહારાજને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને આ મંદિર આ વિસ્તાર પૂરતું જ નહીં પણ સમગ્ર ગુજરાત અને ભારતમાં પણ સુપ્રસિદ્ધ બને એમના માર્ગદર્શનમાં અને હજારો લાખો જિજ્ઞાસુ મુમુક્ષોને અહીંયાથી ભારતીય સંસ્કૃતિની પ્રેરણા અને ધર્મ માર્ગદર્શન મળે એવી અમે એમને શુભેચ્છા પાઠવીએ છીએ। ખૂબ ખૂબ શુભેચ્છા અમારી મહારાજજીને। રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર।